માત્ર 30,000 રૂપિયાની લેતી દેતી અને એક યુવકનો કરુણ અંત. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં માનવતાને હચમચાવી નાખે તેવી હત્યાની ઘટના સામે આવી છે. અણીવાડા ગામનો 28 વર્ષીય યુવક છેલ્લા 3 દિવસથી રહસ્યમય રીતે ગુમ હતો. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી, પોલીસ એક્શનમાં આવી અને પછી થયો એવો ખુલાસો કે સમગ્ર પંથકમાં સન્નાટો છવાઈ ગયો. શું છે સમગ્ર ઘટના? આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના રહેવાસી ચંદુ ઉર્ફે રાહુલસિંહ દિવાનજી સોલંકી 3 દિવસ પહેલા અચાનક ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા સિહોરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયા હોવાની જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાનેર ગામનો રહેવાસી અને ટ્રેક્ટર ભાડે ચલાવતો દશરથજી જેનાજી દરબાર ઉર્ફે જાદવને મૃતકને આશરે 30,000 રૂપિયા આપવાના હતા. રૂપિયા લેવા માટે રાહુલસિંહ રાનેર ગયો હતો, પરંતુ ત્યારબાદ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. ઘટનાની ગંભીરતા જોતા સિહોરી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દશરથજી જેનાજી દરબાર પર પોલીસને શંકા જતા તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. અંતે આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું કે પૈસા ચૂકવવા ન પડે તે માટે તેણે રાહુલસિંહને નદીના પટ વિસ્તારમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો અને બાદમાં લાશને જમીનમાં દાટી દીધી હતી. આ ખુલાસા બાદ સિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ સરળ, ડીવાયએસપી સ્ટાફ, એફએસએલની ટીમ, કાંકરેજ મામલતદાર તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપીને સાથે રાખી નદીના પટ વિસ્તારમાં દાટેલી લાશને બહાર નીકાળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. જેસીબી મશીનની મદદથી જમીનમાં ઊંડે દાટેલી લાશને ભારે જહેમત બાદ બહાર નીકાળવામાં આવી હતી અને ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે એફએસએલ તપાસ માટે પાટણની ધારપુર હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતક રાહુલસિંહ પરિવારનો એકમાત્ર પુત્ર હતો. મૃતકના પિતા દિવાનજી જવાનજી સોલંકીના પરિવારમાં 5 દીકરીઓ વચ્ચે એક જ ભાઈ હોવાથી તેના મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો અને સગા સંબંધીઓએ હત્યામાં અન્ય કોઈ સાગરીતો જોડાયેલા હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ તો સિહોરી પોલીસે આરોપી દશરથજી જેનાજી દરબારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.